સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલા ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ। સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ। બાવળિયાળીમાં ભરવાડ સમાજના વિશેષ તીર્થ સ્થાન સંત શ્રી નગાલખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન ભોજન અને ભાગવત કથાનો લાભ મળી ગયો। અહીં આ મંદિરમાં પુનઃપ્રાંત પ્રતિષ્ઠા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાના ભવ્ય આયોજનમાં ભજન સંતવાણીના 3 કાર્યક્રમો યોજાઈ ગયા। મહંત શ્રી રામબાપુના સાનિધ્યમાં શનિવાર તારીખ 15, સોમવાર તારીખ 17 તથા બુધવાર તારીખ 19 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આજે બાવળિયાળી ધામમાં બાપા નગાલખા બાપા બે આમ શું કહેવાય કે આમ એને ફોરમના પલ્લા ચડતા છો અને એટલું નહીં પણ કહેવાય કે સાહેબ આપણી આ પરંપરામાં જેટલા આપણા 52 દ્વારા છે ને અત્યાર સુધીના આપણા જેટલા મહાપુરુષો આજે મારી તમારી વચ્ચે નથી, સમાધિસ્થ થયા છે। આજે એની તમામની દિવ્ય ચેતનાઓ બાવળિયાળી ધામમાં કૃપાનો મેઘ વરસાવી રહી છે। એમાં ઐતિહાસિક 51,000 દીકરીઓના બેનો દીકરીઓના ઉડારાસનું ભવ્યથી ભવ્ય આયોજન, ગોવાલ લાકડી રાસ તમામ સમન્વય ભેગો કરીને પંચામૃત ઉત્સવ મને જે દેખાય છે પ્રમાણે અહીંયાથી હું પંચામૃત ઉત્સવ કહું છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।